चरण को धनिए न छोड़ायो खिन। लाख तली लाल एड़िया मेरे जीव के ही जीवन। इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो बातुन। पलन वाल निरखु नेत्रे मेरे जीव के ही जीवन। मेरे जीव के ही जीवन। प्रणाम जी। दिल चाही मोही कड़ी को न पारिए लख गुणी। तू किली के मोती तू जेड़ो मुदानी। तू जेड़ो मुदानी आऊ धणियानी तो ही जी। રાજી રાજી બધા સુંદર સાધનો આવું ધનિયાની તોહીજી આવું એટલે હું ધનિયાની એટલે ધનિયાની તોહીજી એટલે તારી કદની હું તારી પરમધામમાં મૂલમિલામાં બેઠેલી તારી હાથે હરેક લીલામાં શામિલ રહેવા વાળી એ તારી પરમધામની અર્ધાંગીની તારી લાડલી અને પ્યારી રૂહ છું. તો પરમધામના નાતે હું જાગ્રત છું કે નહીં એ તો મને નથી ખબર ધની. કેટલી જાગ્રત છું કેટલી નથી જાગ્રત એ હિસાબ તું કરી લે છે. પણ પરમધામની નિસ્બતે મારો અધિકાર છે, મારો રાઈટ છે. હું તારી જોડે માગી શકું છું કે તું મારી સામે આવી મને ગળે લગાય અને મારી જોડે મીઠી મીઠી વાતો કર. તો કે જો તું પરમધામમાં મારી સાથે ઈ જ કરતો હતો ને, મારી સામે હર પલ રહેતો હતો. મને હરેક લીલામાં તારી સન્મુખ તારી બાહોમાં તારી બાજુમાં મને રાખતો, તારી કરીબ સાનિધ્યમાં રાખતો. અને તું મારી જોડે તો મીઠી મીઠી વાતો કરતો હતો. બસ એ સુખ તો તારી જોડે માંગુ છું. હું તારી ઈ પરમધામ વાળી ધનિયાની છું. મુગર અરસ અજીમા મુ ઘર અર્શ અજીમ. મુ એટલે મારું, ઘર એટલે ઘર, અર્શ અજીમ એટલે પરમધામ. ધની પરમ જે તારું ઘર છે એ જ મારું ઘર છે ને. હું ઈ પરમધામ ની રૂહ છું, તારી આત્મા છું. મું કોળિયો ઉમેદો બળિયો હું કોડ્યું ઉમેદું બળ્યું. મુ એટલે મારી, કોડ્યું એટલે કરોડ કરોડ ગણી, ઉમેદું એટલે ઉમેદું મતલબ ઈચ્છાઓ, બળ્યું એટલે મોટી મોટી. હું દુનિયાનો જીવ કે ઈશ્વરી સૃષ્ટિ થોડી છું કે મારી નાની નાની ઈચ્છાઓ હોય. મારી બળ્યું બળ્યું ઉમેદું. હું નાની તો છું ને, તું જેટલો મહાન છું, તારી સાહેબી જેટલી મહાન છે, તારો ઈશ્ક જેટલો મહાન છે, તું જેટલો બડો છું ને એટલો જ બડી તો મેં છું ને. તો મારી માંગ બી બડી બડી હોય ને. શ્રી રાજ થી કોઈ કમ માંગ મારી છે જ નહીં. માંગુ તો બડી કેવી માંગ એમ, માંગુ તો શ્રી રાજ માંગુ, એનાથી છોટી માંગ મારી છે જ નહીં એમ. ઉમેદું બળ્યું બળ્યું. જોવો છે તો શ્રી રાજને જોવો છે, સાંભળવું છે તો શ્રી રાજના સાંભળવા છે, સુખ જોઈએ છે તો શ્રી રાજના જવતો જોઈએ છે. રાજ સિવાય કઈ કામ ચાલશે નહીં જીવનની અંદર. તો શ્રી રાજ જેટલો મહાન છે ને, મોટો છે ને, એવી મારી મોટી મોટી બડી બડી ઉમેદીઓ છે. એ સુખપાલમાં શ્રી રાજને હાથે સુખ લેવાની, એ જિલ્લાના સુખ, એ પિંડોળાના સુખ, એ જિલ્લાના સુખ, એ આરોગવાના સુખ. એ પરમધામની બડી બડી માંગ છે મારી. દુનિયાની કોઈ દુનિયાની શ્રી રાજનો છોડીને સુંદરસાજી કોઈ બી માંગ છે છોટી માંગ છે. અને શ્રી રાજનો છોડીને આ સંસારની તો કોઈ બી પૂરી કરી દેશે. દુનિયાના કોઈ બી દેવ ભગવાન બી સમર્થ છે 14 લોકની કઈ બી વસ્તુ આપવામાં. તો કે છે ઈ એવી નાની મારી માંગ છે ને, મારી ઉમેદું બળ્યું બળ્યું છે, મોટી મોટી માંગ છે. પરમધામ ને શ્રી રાજ સિવાય મારી કોઈ ઈચ્છા જ નહીં. ઈ મારી મોટી મોટી ઉમેદું છે.
તું તે આ કોડ ગણ્યું કોનડિયામાં. તું તોયા કોડગણું કો નડિયમ. તો મારી મોટી મોટી કરોડો ગણી જે માંગ છે ને, તો તું એટલે ધની ન કહ્યું તો તું, તોયા એટલે તેની, કોડ ગણું એટલે કરોડ ગણી, કો નદીએ એટલે હું 1 કરોડ માંગ કરું ને, જેમ કે મારા દિલમાં કરોડ માંગ છે, તો એ કરોડ ને તું કરોડ સાથે ગુણી નાખ, 1 કરોડ ગુણ્યા કરોડ. તો એ કરોડ માંગની તારે કરોડ ગણી ગુણ્યા કરીને મને મારી માંગ પૂરી કરવાની. હું ખાલી 1 કરોડ માંગુ તો તારા કરોડ નહીં, એને તારે કરોડ થી 1 કરોડ ગુણ્યા કરી નાખવાના. અને એ કરોડ માંગો મારી પૂરી કરવાની છે. મેં તો હજુ કરોડ છે ને, તો મેં 1 કરોડ માંગુ ને તો એને ગુણ્યા કરોડ કરીને એનો જે જવાબ આવે ને, એટલી માંગ પૂરી કરવાની જવાબદારી ધની તારી છે. મારી તો 1 કરોડમાં પતી જાય છે, પણ એનો ગુણ્યા કરીને પૂરી કરવાની જવાબદારી આજે સૌથી વધારે તારી પર થઈ જાય તો ખેલમાં લાયા છે. એ તું મારી માંગ પૂરી કર. તો ભાયો હે ઉમેદો મંગદ્યું. તો ભાઈઓ જે ઉમેદ્યું મંગ્યું, તો એટલે તમે, ભાઈઓ એટલે જાણો છો, ઉમેદું એટલે ઈચ્છાઓ, મંગ્યું એટલે માંગશે એમ. તમે તો જાણતા હતા ને કે ખેલમાં આ લઈ જઈશ તો આ બધી જ ઈચ્છાઓ માગશે અને મારે પૂરી કરવી પડશે ને. તમને તો ધની ખબર હતી ને, તો તમને ખબર છે કે આ રૂહો ઈચ્છાઓ માંગશે 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 જ. મારી ઈચ્છા છે અને પૂરી બી ધની તમારે જ કરવી પડશે. નયું નયું દિલ ધરે. અને ઈ બી તમને ખબર હતી કે એક ઈચ્છા ત્યાં એની દિલ નહીં ભરાય. નયું નયું દિલ ધરે એટલે નવી નવી ઈચ્છાઓ માંગશે. આજે આ પૂરી કરી, કાલે 4 માંગશે, પછી 4 પૂરી થશે તો 8 માંગશે, 8 પૂરી કરીને 16 માંગશે. ઝવેરાના મહોલ છે ને, 4, 8, 16, 32, 64 એમ સુંદરસાજી વધતી જ જશે કે છે. તો તમે તો જાણતા હતા ને ખેલમાં કે આજે નવી નવી ઈચ્છાઓ રૂહો માગશે. હિન જીમીના દ્રાપદ્યું. હિનજીમી ન ધાપત્યું. હિનજીમી એટલે આ જમીન, ન દ્રાપત્યું એટલે ન, અને દ્રાપત્યું એટલે તૃપ્ત થવું. તો રાજજી તમે એવું વિચારો છો કે હું ગમે તેટલી ઈચ્છાઓ રૂહોની પૂરી કરીશ પણ આ સંસારમાં તો કોઈ તૃપ્ત થયું જ નહીં? તમે એવું વિચારો છો કે મતલબ કે માગશે, હું પૂરી કરીશ તો વધારે માગશે, પૂરી કરીશ વધારે માગશે, કોઈ તૃપ્ત નહીં થયું ના સંસારની અંદર? તમે એવું જાણો છો કે આ રૂહો તૃપ્ત નહીં થાય, હું ઈચ્છાઓ પૂરી કરીશ તો? આવું દુસ કિય કરે. તમે એવું વિચારતા હોય કે આ હું ડુંડીશ શું કરે, આવું એટલે હું ડુંડીશ એટલે શું કરું? તમે એવું વિચારતા છે કે હું આ માંગ્યા કરશે, હું પૂરી કરીશ ના ધરાશે નહીં. તમે એવું જો વિચારતા હોય તો તમે વિચારી શકો છો એમાં તો હું શું કરી શકું? તમને ખુલ્લી આઝાદી છે, છુટ્ટી છે તમારી રીતે વિચાર કરવાની. કા ધરાશે નહીં, માગ્યા જ કરશે એવું તમે વિચારો છો? તો વિચારો, હા હું નહીં ધરાવું, હું માગ્યા કરીશ. અને નહીં ધરો એવું નહીં, એકવાર તું સામે આવી જા, મારી બધી ઈચ્છાઓ સમાપ્ત, મને ગલે લગાય, મારી જોડે મીઠી મીઠી વાત કર, બસ મારી બધી ઈચ્છાઓ સમાપ્ત. આગળ કોઈ ઈચ્છા જ નત પછી. અને થશે તો પરમધામમાં જઈને જોઈ લઈશું. પેલા આ 3 માંગ. તો તું તારી રીતે જે વિચારવું એ કહેજે. હેડો જાની દિલ મેં. હેડો જાની દિલ મેં. હેડો એટલે એવું, જાની દિલ મેં. હું આ રૂહોની ઈચ્છા પૂરી કરતો રહીશ તો આ ધરાશે નહીં, એવું જાણીને તમે તમારા દિલની અંદર આ તો ભિખારણની જેમ માંગ માંગ કરે છે, આ તો ધરાતી જ નહીં, એવું તમે જાણીને તમારા દિલમાં કહેજે. તેરો ઈ ડંકે દ્વાર. પેરોઈ ઢંપેદાર. પેરો એટલે પહેલેથી, ઢંપે એટલે ઢાંકી દેવું, બંધ કરી દેવું, દ્વાર એટલે દરવાજો છે. તમે દરવાજો જ બંધ કરી દીધો મારા માટે.
હું માંગુ છું એટલે તમને નહીં ગમતી. હું મારી ઈચ્છા પૂરી કરાવું છું એટલે તમને નહીં ગમતી. એટલે તમે મારી માટે દરવાજો બંધ કરી દીધો. દરવાજો બંધ કર્યો એટલે મારી વાત તમે સાંભળતા નથી. મારી સામે તમે આવતા નથી. મને ગલે લગાવતા નહીં. મારી જોડે મીઠી મીઠી વાતો નહીં કરતા. આ બધા દરવાજા તમે નહીં, તમે બંધ કરી દીધા છે મારી માટે. હું માંગુ છું તો માંગુ છું ને, હું મારા શ્રી રાજને માંગુ છું. એનો પ્યાર માંગુ છું. એની મીઠી જુબાથી મીઠા વચનો માંગુ છું ને. હું માંગુ છું એટલે નથી ગમતી ને. એટલે તમે મારી માટે પહેલેથી દરવાજા બંધ કરો. તો તું માગ્યા કર, હું તો આ અવરી જોઈ રહ્યા નહીં. એટલે તો નહીં, કુરાનમાં વિતક ની અંદર કોઈ કોઈ જગ્યાએ એવો પ્રસંગ આવે છે ને, ઓલા ઇબ્રાહિમ વાળા પ્રસંગમાં કહે છે ને, કોઈ રાવસીએ કલમ માર દીધી ને, સુન્નત જમાત કી કે છે, ખુદા ખુદા અરજી સ્વીકારતા નહીં એમ. જરૂર નહીં સ્વીકારતા. એનો મતલબ કે સુન્નત જમાત એટલે આપણે બધા સુન્નત જમાતમાં આવીએ. એની ખુદા અરજી નહીં, પણ કઈ અરજી? માયાવી અરજી નહીં સ્વીકારતા ને. શ્રી રાજ કોઈ રૂહ શ્રી રાજ ના માગે ને, તો એને સ્વીકારવી પડે. એને એની જોડીમાં રાજ દેવા પડે ને. સુંદર સાંજી, એટલે ક્યાં છે કે એટલે તમે મારી માટે દરવાજા બંધ કરી દીધા. હું માંગુ છું એટલા માટે. નકી સુણાઈએ ગાલડી. નક્કી સુનાઈએ ગાલડી. દરવાજા બંધ કરી દીધા, એવા દરવાજા બંધ કરી દીધા ને કે મને વાત બી નહીં સંભળાવતા. નક્કી સુનાઈએ ગાલડી. ન એટલે નહીં, કી એટલે કોઈ પણ, સુનાઈ એટલે સંભળાવો, ગાલડી એટલે વાતો. તારી મીઠી મીઠી વાતો બી હવે તું મને નથી સંભળાવતો. તારો અવાજ બી મારા લગી નહીં પહોંચતો. નકી દિયે દીદાર. નક્કી દિયે દીદાર. ન એટલે નહીં, કી એટલે કોઈ પણ પ્રકારે, દીદાર એટલે દર્શન. હવે તો તારી વાતો બી સંભળાવતો નહીં, તારા દર્શન બી નહીં આપતો. મતલબ કે તું મારી સામે નથી આવતો, અ, મને ગલે નહીં લગાવતો, અને મારી જોડે મીઠી મીઠી વાતો નહીં કરતો. આ વાતો માંગુ છું ને. તે આ દરવાજો મારી માટે બંધ કરી દીધો છે. કેમ તે આવું કર્યું? શું કામ તું દરવાજો બંધ કરું છું? મારી માટે તું દરવાજા ખોલ દે. તું મારી સામે આવી જા, મને ગલે લગાય, મારી જોડે મીઠી મીઠી વાતો કર. તું નહીં કરું તો મેં જબરજસ્તી નથી કરવાની ને. આ તન નહીં રે ને, આ તન થી છોટી નું ત્યાં આગળ આવી જશે મૂલ મિલાવામાં. એ તો આ તન પર બેઠી છું, મજબૂરી છે. એટલે તને પુકાર કરું છું કે સામે આવી જા. બાકી તો આ તન નહીં હોય તો તારા ચરણોમાં હું જાગ્રત થવાની છું ને જમી. આ તો તારે મને ગલે લગાવવી જ પડશે. ક્યાં તો મારી સામે તારે ઊભું જ રહેવું પડશે ને. ક્યાં તો મીઠા મીઠા વચનો તારે બોલવા જ પડશે. ઠીક છે, તો તું એટલે મને દર્શન નહીં આપતો. તે દર ઢંકે મુરજો. તે દર ઢંકે મૂળજો. તે એટલે તે, દર એટલે દરવાજો, ઢંકે એટલે બંધ કર્યા, ઢાંકી દીધા પરથી ઢંકે શબ્દ આવ્યો. અને મૂળજો એટલે મૂળથી. તે ધની મારી એવી હાલત કરી છે ને કે મારા બેઉ દરવાજા બંધ કરી દે. આત્માનો અને પરાત્માનો. પરાત્મની હાલત શું છે? રાજી સામે હોવા છતાંય ના જોઈ શકે છે, ના શ્રીરાજ ના સાંભળી શકે છે, કે ના ગલે લગાઈ શકે છે. પરાતમ ના તો એવું હાલે છે ને, એ તો પરાતમ ઉભી થઈને શ્રીરાજજીના કંચનરંગના સિંહાસન પર ગલે ના લાગી જાય. પણ એના મૂળથી દરવાજો બંધ કર્યો. મૂળ પરાતમ જ શ્રીરાજ જોવા દેખાવાના બંધ થઈ ગયા, શ્રીરાજ સંભળાવાના બંધ થઈ ગયા. શ્રીરાજના ગલે લગાવવાનું સુંદર સાજી ઈ દેખાય તો ગલે લગાવવાના. પરાતમનો મૂળથી કરી દો. અને આત્માની હાલત એવી જ કરી દીધી. પરાત્મને તો નહીં દેખાતા ને, પણ આત્માને નહીં દેખાતા. સુંદર સાજી આત્માની સામે આવીને ગલે લગાવવા તો એનું કામ થઈ જાય. કે તો બેઉ દરવાજા મૂળથી તે પરમધામના મૂળ મિલામાંથી આ દરવાજો બંધ કરેલો છે. એટલે કે મૂળથી દરવાજો તે બંધ કર્યો છે. અસા અંખે કને દીને પટ. સુંદરસી બેઉ જગાની વાત થાય છે. અસા અખે કને દિયે પટ. અસા એટલે મન, અમન. દિયે એટલે આપ્યો. અખે અને કાને. અખે એટલે આંખો ને કાન એટલે કાન પર. પટ એટલે પડદો.
મારી તો તે આંખો અને કાન બેઉ બંધ કરી દીધા. જે નેત્રોથી સદૈવ હું શ્રી રાજને નિહાળતી ને, ઈ રાજને જોવાના નેત્રો જ તે મારા બંધ કરી દીધા. ના આતમના ખુલ્લા છે, પરાતમના ખુલ્લા તોય જોઈ નહીં શકતી. ના આતમના ખુલ્લા છે, આત્મા ને પરાતમના બે કાન આંખ બંધ કરી દીધી છે. અને પછી ઘણી ચોપાઈમાં એવું કે ને કે રૂહ કે નैन ખોલ કે, રૂહ કા નैन ના ખોલીને જો ને, અર્શના કાંતિ હા પર અર્શ અકલે વિચાર્યો. અર્શની અકલ પર તારું તો તે માર્યું છે ને. દઈ દે મને અર્શના નેત્રો, અર્શના કાન, અર્શની જુબાન, અર્શની બુદ્ધિ. હું એ બુદ્ધિથી વિચારું કે મૂળથી તે મારા પરાત્મ પર જ આ હાલત કરી જતો, આત્માની તો શું હાલત થાય સુંદરજી? કારણ કે વિચારો, મૂળ મિલાવ વાળીની આ હાલત કરી દીધી છે. અમે બેઠા છતાં શ્રીરાજ નહીં દેખાતો. આની સામે તો ખબર નહીં કેટલો શ્રીરાજ છે. તો ઓલીની તો સામે સાક્ષાત છે સુંદરજી, હાજરા હુજુર છે. તો ઓલીની આંખે ને કાન પર પડદો મૂકી દીધો, બુદ્ધિ પર પડદો પાડી દીધો છે. એની સોચવાની બધી શક્તિ બંધ કરી દીધી પોતાની, એની સાંભળવાની શક્તિ બંધ કરી દીધી, એની જોવાની શક્તિ બંધ કરી દીધી છે શ્રીરાજે. તો પછી આની તો શું હાલત થાય? તો બેઉ જગ્યા પર મારા આંખના કાન પર ધની તે પડદો નાખી દીધો છે. તો ભાયો ગુરંદ્યું ઘણી પરે. તો ભાઈઓ ઘુરંદુ ઘણી પેરે. તો એટલે તો તું, ધુરંદી એટલે માગવું, ઘણી પેર એટલે બહુ બધું. તને ખબર છે કે આ રૂહો માંગ્યા જ કરશે, માંગ્યા જ કરશે, માંગ્યા જ કરશે. અને સ્વાભાવિક છે સુંદર સાજી, એનો શ્રી રાજ નહીં મળે ત્યાં લગી રૂહ માંગવાની. તડપીને માગશે, દુખી થઈને માગશે, વિરહમાં માગશે, હસતા માગશે, ખેલતા માગશે. એને એનો શ્રી રાજ જોઈએ છે. એટલે શ્રી રાજ જોડે શ્રી રાજ તે માગવાની. અને ઘણી પેરે ઘણું બધું માગશે કે છે. બેઠો જાણી બટ. બેઠો જાની બટ. બેઠો એટલે બેસાડ્યા, જાની એટલે જાની ન, બટ એટલે નજીક. કે તું મને પરમ ધામની અંદર તારી એકદમ કરીબ નજીક બેસાડી દે. છતાંય મને દેખાતો નહીં, છતાંય મને સંભળાવતો નહીં, છતાંય હું તને ગલે નહીં લગાઈ શકતી. એકદમ કરીબ રાખવા છતાં હું તને નથી સાંભળી શકતી. એવી તો ત્યાં નજીક બેસાડીને મારી હાલી કરી છે. જેના નજીક કરીબ હાજરા હજુર સન્મુખ શ્રીરાજ હોય એની આ હાલત થાય તો આ તનની તો શું થાય સુંદરતા? મૂળ મિલાવારીની આ હાલત છે. તો પછી આ તો સુંદર સજાની તો કેવી હાલત થાય કે? તો તે તો એની હાલત એવી કરી છે. રૂહે હી નજીમી અમે. રૂહે હિન જીમી મેં, રૂહે એટલે આત્માઓ, હિન જીમી મેં એટલે આ જમીન પર, આ મૃત્યુ લોકની અંદર દ્રાપે ન કે ભત. દ્રાપે ન કઈ ભાત, દ્રાપે એટલે તૃપ્ત થવું, ન કઈ ભાત એટલે કોઈ પણ રીતે એ તૃપ્ત નહીં થાય. શ્રી રાજ તમે કદાચ એવું વિચારો છો ને, હું રૂહીની ઈચ્છા ગમે એટલી પૂરી કરતો રહીશ, પૂરી કરતો રહીશ, તો આ તૃપ્ત નહીં થાય, મતલબ કે ધરાશે નહીં. એ માગ્યા જ કરશે. તમે એવું વિચારો છો સુંદરસિંહ, એક રૂહ શ્રી રાજના દિલની વાત કે છે. અચ્છા તમે એવું વિચારો છો કે હું ધરાવું નહીં, એમ કે છે હું માગ્યા જ કરીશ, એવું તમે વિચારો છો? ઈ જાણી લે કે મુહથી. ઈ જાણી લીકે મુંહથી, ઈ જાણી એટલે એવું જાણી, લીકે એટલે છુપાવ છો, મુંહથી એટલે મારાથી. એ હું માંગુ છું એટલે તું મારાથી છુપાવ છું, મને દર્શન નહીં આપતો. એટલે મારાથી હંતાતો ફરું છું, એટલે તું મારાથી ભાગતો ફરું છું, એટલે તું મારી સન્મુખ નહીં આવતો. હું માંગુ છું એટલે ને, હું માંગુ છું તને ન ગમતું ધણી, તું કા હંતાતો ફરું છું મારાથી, કામ છુપાવતો ફરું છું મારાથી ક્યારે? એવું જાણીને તું હંતાવું છું, માંગુ છું એટલે તું હંતાવું છું એવું કે છે. હિયડો કે આ સખત. હીડ્યો કિયા સખત, હીડ્યો એટલે હૈયું દિલ, કિયા એટલે કર્યું, સખત એટલે પથ્થર જેવું. મારી માટે તું તારી હરેક રૂહની ઈચ્છા પૂરી કરવા વાળો,
બિન માંગીએ પૂરી કરવા વાળો. આ જો હું માંગુ છું, હામે નથી આવતો, પણ તું હામે નથી આવતો ને, તો એમાં સૌથી પથ્થર જેવું દિલ તે તારું બનાવી દીધું છે મારાથી વધારે. કયો કયો પથ્થર, કે પથ્થર જેવું દિલ તે બનાવી દીધું છે તારું. અ, નહીતર એક રૂહના અવાજ પર, એક રૂહના પુકાર પર, એક પુકાર બી ના કર્યું, એક રૂહની આ પર દોડીને ભાગીને આવું. આજે એ રૂહનો શ્રી રાજ જોઈએ છે, એને ગલે મળવું છે, એની મીઠી મીઠી વાતો સાંભળવી છે, છતાંય તું સામે નહીં આવતો. તો જે સામે નથી આવતો ને, એમાં તો એનું દિલ પથ્થર જેવું બનાવીને બેઠો છે ને સુંદર સાજી. કેટલું મતલબ પથ્થર જેવું બનાવું એટલે એને રોકી રાખ્યું છે ને. કેટલું રોકી રાખ્યું, કેટલું રોકી રાખ્યું. કોઈ રોકી ક્યારે રાખે? પથ્થર જેવું દિલ બનાવવા ત્યારે રોકી રાખે ને. તો ધની, મારા માટે તે તારું દિલ પથ્થર બનાવી દીધું. તું રોકાઈને ઉભો છો ને. મેં તો પુકાર કરું છું, મેં તો તને અવાજ લગાવું છું, આઈ જા મારી સામે. હે પટ દિશે ન્યારી માં, હે પટ દિશે મુનારી. હે એટલે એ, પટ એટલે પડદો, દિશે એટલે જોયો, દેખાવું, દિશે એટલે મુનહારી. કે મેં નારી એટલે મેં જોયું ને, તારી વાણીમાં જોયું ને, તારે એક પડદો મેં જોયો. એક પટ દીખે મુનહારી, એક પડદો ધની મેં જોયો કે જે ઉમેદ ન આશા કાંઈ, પણ આ તારી ને મારી વચ્ચે જે પડદો છે ને, હું તને પુકારું ને તું મારી સામે ના આવું, મને જરૂર હોય અને તું મને ગલે ના લગાવ ને મારી જોડે મીઠી મીઠી ના વાતો ના કરું, તો ઈ જે પડદો છે ને, ઈ પડદો તે લગાવ્યો છે. મેં નતો પડદો લગાવ્યો, મારે તો શ્રીરાજ જોઈએ ઈ જોઈએ છે. પડદો તો તે લગાવ્યો છે તેની. તો કે છે જયારે તે જ પડદો લગાવી દીધો છે, તો ઉમેદ ન અસા કાંઈ. ઉમેદ એટલે ઈચ્છાઓ, ન એટલે નહીં, અસા એટલે અમને કાંઈ. જયારે તે જ પડદો લગાવી દીધો, તે જ દરવાજા બંધ કરી દીધા, નહીં પહેલેથી પડદા બંધ કરી દીધા, દરવાજો બંધ કરી દીધો, તો બતાય કે મારું આ સંસારમાં તારા સિવાય કોણ? જે મારો આત્માનો પ્રીતમ, મારો આધાર જ આવું કરે, તો દુનિયાવાળા તો મારી જોડે કેવું વર્તન કરે? કોઈ પત્ની, કોઈ પ્રેમિકાનો પતિ, કોઈ પ્રેમી જ એની જોડે જો ઘેર વર્તન કરે, તો બીજા તો કેવું વર્તન કરે? બીજા જોડે તો શું આશા રાખું? જયારે તે પડદો કરી દીધો, તે દરવાજો બંધ કરી દીધો, તે જોડાવાનું બંધ કરી દીધું, તે સંભળાવાનું બંધ કરી દીધું છે ને, મારી માંગ પૂરી કરવાની બંધ કરી દીધી, જયારે તે જ મારી માટે બધું બંધ કરી દીધું હોય, તો બીજા તો કોણ મને શું આપે? તો હું તો બીજા કોઈ જોડે તો મારો કોઈ આશા જ ના રહી. બાકી તો બધીથી તો નિરાશા જ મળવાની છે ને. એક આશાની કિરણ તારી જોડે બંધેલી હતી, તમારો રાજ મારી જોડીમાં શ્રી રાજ દઈ દેશે. જયારે તે જ મૂળથી દરવાજો બંધ કર્યો છે, તો બીજું તો કોણ ખોલે એ દરવાજો? બીજા કોની જોડે આશા રાખું કે છે? તો મારે તો હવે કોઈ આશા જ ના રહી કોઈની જોડે. જગાઈએ તે બખત, જગાઈએ તે વખત, તે તારા ઇલમથી મને જગાડી ને, જગાડી ઈ વખતે, મને જગાડી આ ઇલમથી, તો બી કેવી રીતે? ઇલમથી જગાડી, શક્તિ નહીં એમ, ઇલમથી જગાડી તો બી ક્યારે જગાડી કે છે? મથા દીને દિહ પૂજાએ, મથા દીને દી પૂજાય. મથા એટલે માથા પર, દીને એટલે દિવસ, દીન પૂજા એટલે સૂર્ય માથા પર આવી ગયો છે. હવે તો ઘેર ચલવાનો સમય આવી ગયો. ખબર નહીં આ આયુષ્યમાં કેટલા શ્વાસ બાકી રહ્યા ને કેટલા નથી રહ્યા, એ તો શ્રી રાજ જાણે. પણ આ શરીર છૂટવાનો સમય આવી ગયો. હવે તો ઘેર હાલવાનો સમય આવી ગયો. અને એ સમય, અંત સમયે, છેલ્લા સમયે તે મને જગાડી. દિન પહોંચાય, ઘેર ચલવાનો સમય. આઈડી વેરા ઉઠણ જે આને પસાર નૂર જમાલ. કહો તો નૂર જમાલ સિંહ રાત જોડે ઉઠવાનો સમય આવી ગયો. છેલ્લા સમયે તે મને જગાડી. તાકી હું બહુ માગું નહીં એટલા માટે પહેલેથી જગાડી, તો કેટલી બધી શ્રી રાજ જોડે ઈચ્છાઓ પૂરી કરી લીધી, કેટલું બધું માગી લીધું હોય તો લાસ્ટ સમયમાં તે મને જગાડી.
નહીં છેલ્લા એન્ડમાં 5 મિનિટ નો રોલ આલી દીધો હોય ને મૂવીમાં, એવી રીતના કે છે થોડો રોલ તે મને આપીને છેલ્લી સમય મને જગાડી કે છે મુગર અરસ અજીમાં. સુંદરસાજી, આ એક રૂહ શ્રી રાજના આમ કેવું કહી રહી છે કે ધણી તું સામે આવું ના આવું, મને ગલે લગાવું ના લગાવું, મારી જોડે મીઠી વાતો કરું ના કરું, પણ મને એટલી તો ખબર પડી ગઈ કે હું ઘર અર્થાજીમ, હું એટલે મારું ઘર, એટલે ઘર અર્થાજીમ એટલે પરમધામ, અને ઈ પરમધામના 25 પક્ષોમાં નવભૂમ દસમી આકાશી, ઈ રંગમહોલ, ઈ મારું ઘર છે. અને ઈ ઘરમાં રહે છે કોણ? તું અને હું. આપણા બે સિવાય બીજું કોણ છે? ઈ મારું રંગમહોલ ઘર છે, અને એમાં તું ને હું રહીએ છીએ. એક સુંદર સજી રૂહ રાજજી ને કહે છે કાંઈ ચિંતા નહીં કર ને રાજ, તારી પર કોઈ ફોર્સ નહીં કરતી, તું અહીં નહીં પૂરી કરું, સામે નહીં આવું, મને ગલે નહીં લગાવું, મીઠી મીઠી વાતો ના કરીશ તો ઊંડી રંગ મૂલ મિલાવા વાળી જો, રંગમહોલ વાળી જો, ત્યાં જઈને ગલે લગાવી દઈશ, કારણ કે ત્યાં ગલે પડવાની જ છું તને, ત્યાં મીઠી મીઠી વાતો કરાવી લઈશ, ત્યાં બાત ભરીને મીઠી મીઠી વાતો કરીશ. તો એટલે કે છે કે મારું ઘર એ પરમધામ 25 પક્ષમાં રંગમહોલ છે. નૂર જમાલ મુકાંદ. અને એ બી ખબર પડી કે નૂર જમાલ મું કાંધ, નૂર જમાલ એટલે રાજ્ય સુંદરતાની પરાકાષ્ઠા વાળા, એટલા સુંદર પ્રીતમ મારા ધામના ધની છે, મારા રૂહના ધની છે. તો મારી રૂહનો કોઈ ધની હોય, કોઈ માલિક હોય, અને મારી આત્મા પર જો કોઈનું રાજ ચાલે ને મારો ખાવંદ હાચે જ કોઈ માલિક હોય તો એ રાજજી છે. શ્રી રાજ સિવાય મારી પર કોઈનું ના ચાલે. સુંદર સાજી, કે શ્રી રાજ મારા ધની છે. લાડ પારણ મુહ જાઓ. અને ઈ શ્રી રાજ, એ જે રંગમહોલ ની અંદર 5મી ગોળ હવેલીમાં કંચન રંગના સિંહાસન પર બેઠો હતો ને, હું એના હાથ પકડીને, એને જે સફેદ રંગનો જામો પહેર્યો છે ને, એ જામો પકડીને, ત્યાં નીલો પીલો પટુકો, એ આસમાની રંગની પીછોરી પકડીને દાવા અને અધિકાર હાથે એની પર મારું ચાલે છે કે મારા બધાય લાડ પૂરા કરે, અને બધાય પૂરા કરવાની જવાબદારી એની, ચાહે હું ખેલમાં હોય ચાહે પરમધામમાં હોય, ખેલમાં કરું ના કરું, પરમધામમાં કરાવી લે જબરજસ્તી છે ને. લાડ પારણ જા મુજા, મારા બધાય જ લાડ ધણી તારે પૂરા કરવાના છે. આજે નહીં તો કાલે, આ તનથી કરી દે, નહીં તો તન નહીં હોય લોકો લગાડી મારશે ત્યારે કરજે, પૂરા તો ધણી તારે જ કરવાના છે. તમારા લાડ તું પૂરા કરતો તો, મને લાડ તું લડાવતો તો ને. તારા જેટલા લાડ કોણ આપે મને, તારા જેટલો પ્રેમ કોણ કરે, તારા જેટલા સુખ કોણ આપે, તારા જેટલા આનંદમાં મને કોણ રાખે. તો એ બધા જ મારી આ જેટલું બી છે ને આ સંસારમાં, તું મને જેટલા દુઃખમાં, કષ્ટમાં, ચિંતામાં, પ્રોબ્લેમમાં તું રાખીશ ને, એના કરોડો ગણા સુખ અહીંયા એક દુઃખના બદલામાં 1 કરોડ સુખ માગીશ તારી જોડે. તારે જેટલું બલા સંકટ દે દે, બદલામાં હું કરોડ કરોડ ગણી પૂરું. ચાલ આ દુઃખ આપ્યું તો નાના કરોડો ગણા સુખ મૂક, આ સંકટ આવી તે નાના કરોડો ગણા સુખ મૂક, એક એક નો હિસાબ કરીને તારી જોડે લઈશ. તો કે તારા કરોડ ગણા મારા લાડ ધની તારા પૂરા કરવાના છે. મુકારણ કી રાંદ. અને તારી વાણીએ તો સ્પષ્ટ કહ્યું છે ને, મને જયારે વાણી પઢી તો ખબર પડી કે હું કારણ કઈ રાંધ, હું એટલે મારી, કારણ એટલે માટે, કરી એટલે કર્યો, રાંધ એટલે ખેલ, આ સ્પેશિયલ ખેલ આ બ્રહ્માંડ સુંદરસાજી શ્રી રાજે સ્પેશિયલ તમારી માટે જ બનાવ્યું છે. તો ખેલમાં લઈ જઈ અને એને મસ્ત લાડ લડાવું, પ્યાર કરું, મારી રૂહની બધી જ ઈચ્છા પૂરી કરું. અને એટલા માટે આ ખેલ બનાવ્યો સુંદરસાજી, મારી માટે ખેલ બનાવ્યો છે. અને ખેલમાં મેન કિરદાર તો તમને આપ્યું છે શ્રી રાજે. તો ઇલમ ચાયો લાડ પારી દો. તો ઈલમ ચયો લાડ પાડી દો. તો ઈલમ એટલે તારો ઈલમ, ચયો એટલે કહી છે, લાડ પાડી દો એટલે લાડ પૂરા કરવા. આ તારો ઈલમ મને કહી રહ્યો છે કરું શ્રી રાજ, તને તારા બધા જ લાડ પૂરા કરવા માટે, લાડ લડાવવા માટે તને ખેલમાં લઈને આયા છે. આ ઈલમ કહ્યું છે.
તારી બધી જ ઈચ્છા પૂરી કરવા તને ખેલમાં લઈને આવ્યા છે. તને વિશેષ લાડ કરવા, તને વિશેષ સુખ દેવા, તને વિશેષ આનંદ અને પ્રેમમાં ડુબાડવા માટે શ્રી રાજે ખેલ બનાવ્યો અને ખેલમાં તને લઈને આવ્યા છે. ઇલમ તો આ કે છે સ્પેશિયલ મહેર કરવી છે એ પરમધામમાં કોઈ દિવસ નથી કરી. સ્પેશિયલિસ્ટ બતાવવો છે જે પરમધામમાં ક્યારેય અનુભૂતિ નહીં કરી. સ્પેશિયલ સુખ દેવા છે જે પરમધામમાં ક્યારેય તે નથી લીધા. સ્પેશિયલ આનંદની મસ્તી તને ચડાવી છે જે પરમધામમાં તે ક્યારેય એમાં ડૂબી નહીં. એના માટે તને ખેલમાં લઈને આવ્યા છે શ્રીરાજી. કારણ કે તું રાજ માટે સ્પેશિયલ છું અને સ્પેશિયલ છું ને એટલે શ્રી રાજે તને ખાસ નહીં ખાસલ ખાસ કહી છે અને તારી માટે બધું જ ખાસલ ખાસ મતલબ કે સ્પેશિયલ 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 બનાવવામાં આવ્યું છે. આ સંસારમાં તારી માટે બધું સ્પેશિયલ બનાવ્યું છે. તારા રાજની તો સ્પેશિયલ જો ખાસલ ખાસ અને એ ઇલમ કર્યો છે ને કે શ્રી રાજે તારા લાડ પારવા માટે આ ખેલ બનાવ્યો છે. તેમે સક ન કાય, તેમે શક ના કાય. તેમે એટલે એ ઇલમમાં શક ના કાય. એ ઇલમમાં કોઈ શક નહીં. તું જેટલો પવિત્ર છે ને એટલો જ તારો પવિત્ર ઇલમ છે. એ ઇલમમાં કોઈ પ્રકારનો સંશય નહીં એટલે તને બેશક ઇલમ સંશય વગરની વાણી કહી છે ને સુંદરતાજી. દંતકથા થોડી છે સુંદરતાજી. સત્યવાણી એ વાક્ય કહ્યું છે ને આ સત્યવાણી જેમાં કોઈ પ્રકારનો સંશય નહીં અને ઇલમ મને કહી રહ્યો છે કે તું બહુ નસીબદાર છે. તારા રાજે તારી માટે ખેલ બનાવ્યો છે. અચ્છા, બહુ સુંદર ખેલ બનાવ્યો છે. અચ્છા, એમાં તારા માટે બહુ લાડ છે. અચ્છા, બહુ સુખ છે. હા, બહુ પ્રેમ આનંદ છે તારા માટે શ્રી રાજનો એ ખેલની અંદર. અચ્છા, એવો ખેલ છે. હાલો ભાઈ ખેલની અંદર અને ખેલના લાડ સુખ લઈએ સુંદરતાજી. ખેલના લાડ સુખ પ્રેમ આનંદ મસ્તી ઓર છે. પરમધામના સુખ ઇશ્ક પ્રેમ મસ્તી કઈક ઓર છે. બેયમાં કઈક ડિફરન્સ છે સુંદરતાજી. જો પરમધામ વાળું હોત, પરમધામ વાળું જ દેવું હોત ને તો ખેલમાં ભાઈ પરમધામ વાળું પરમધામમાં મળે છે, શું કામ લાવવાની જરૂર પડે. અહીંયા વિશેષ છે, કઈક ખાસ છે સુંદરતાજી સ્પેશિયલ. એટલે કે છે કે તારા ઇલમે મને આ બધી વાતો સમજાય કે તારા શ્રી રાજે તારી માટે મસ્ત ઈશ્ક આનંદ પ્રેમનો મહેરનો ખેલ બનાવ્યો છે અને ખેલમાં એટલા બધો તારી માટે ઇલમ છે, એટલા સુખ છે, એટલી મહેર છે, એટલી નિસ્બત છે, એટલો જોશ છે, એટલો હુકમ છે, બધું જ તારી માટે ખેલમાં એને ભરી રાખ્યું છે. કે એ ઇલમે મને સમજાયું જે પતે નારીઓ, જે ભતે મું નાર્યું. જે ભાત એટલે જે રીતે, મું એટલે હું, નાર્યું એટલે જોયું કે તારી ઇલમમાં ખીલવત પરિક્રમા સાગર સિંગાની સિંધીની જેટલી જેટલી વાણી ખોલી ખોલીને જોઈને મેં એક પછી એક ચોપા, એક પછી એક પ્રકરણ, એક પછી એક કિતાબ કે છે મેં ખોલી ખોલીને જોયું. મતલબ કે જે ભાતે મેં ના હાર્યું વાણીમાં જેમ જેમ મેં જોયું એમ કે છે ઇલમે સબેડીની પૂજાએ, ઇલમે સબદીની પૂજાય. ઇલમ એટલા ઇલમ, સબ એટલે બધી, દીની એટલે દીધી, પૂજા એટલે પૂરી કરી. કા ઇલમે બધાની બધી જ ઈચ્છા પૂરી કરી. કોઈ ઈચ્છા એવી નહીં કે ઇલમ ના પૂરી કરે. કોઈ બી માંગ કરો ઇલમ હા રાજ્ય આ રીતના પૂરી કરશે, રાજ્ય આમ પૂરી કરશે, રાજ્ય આ પૂરી કરશે, રાજ્ય આ પૂરી કરશે. બોલો મેહર જોઈએ તો કે મેહર સાગર ના પાઠ કરો, દુઃખ દૂર કરવા હોય તો કે વીર નામ કરો, આ જોઈએ તો કે વાણીમાં એક એક વાત સમાધાન મૂકી છે. હરેક વાત એવી કોઈ નહીં કે જે વાણી સમાધાન ના કરે. તમારી હરેક સમસ્યાનું સમાધાન, હરેક મુસીબતનું સમાધાન, હરેક બલાનું સમાધાન, તમારા જીવનમાં સુખ શાંતિ અને પ્રેમ કેવી રીતના આવે ને એ બધી જ વાતોનું સમાધાન રાજેશ્રી વાણીમાં મૂકી દીધું છે. એટલે વાણી ખોલીને તમારે બીજા કોઈને પૂછવા નહીં જવાનું. બચારા દુનિયા વાળાની શું હાલત, કોકને હાથ બતાવવા જવું પડે કે મારા જોવો છે હાથમાં શું ભવિષ્ય છે. તમારું શું ભવિષ્ય વાણી ખોલીને બે જાઓ, તમારું ભવિષ્ય તમને ખબર છે કે તારા ભવિષ્યમાં શ્રી રાજ છે. તારા તારા કિસ્મતમાં નસીબમાં રંગ મોહલ જમુનાજી પુખરાજ વચકો સનાશક છે. તું કોણ છું કે વાણી હોચકોસની મસલી છું તો રાજની અર્ધાંગીની છું છે ને. જેમ હાથની લકીરો જોવા નહીં ભવિષ્ય જોતા એમ આ એક એક વાણી તમારા હસ્તની લકીર છે.
કે તમારું ભવિષ્ય લખેલું છે સુંદરસાજી. તો ભવિષ્યમાં શું થવાનું ને એમ કે છે ને, તો ભવિષ્યમાં હું રંગમહલમાં પાછવી ગોર હવેલીમાં ઉભી થઈશ ને પાટઘાટ પર ધણી જોડે લીલા કરવા જઈશ. મારું ભવિષ્ય ઈ છે સુંદરસાજી. તો એ કેવા માંગે છે ને સુંદરસાજી. તમે બધા કેટલા નસીબદાર છો, તમારા ભાગ્યમાં શ્રી રાજ છે. એટલે તો શાસ્ત્રો સુંદર તમારા માટે નહીં, આ 28માં કલયુગમાં જે જે જીવે જન્મ લીધો ને એને બી શાસ્ત્રો કે બડે ભાગ મનુષ્ય તન પાવા, બડે ભાગ્યશાળી જો તમને મનુષ્ય તન મળ્યું છે, કલયુગમાં મળ્યું છે એનો સુંદર સાજી. એટલે કે છે મેં જેટલી જેટલી વાત ઇલમમાં જોયું ને, તો ઇલમ હરેક ઈચ્છા પૂરી કરી દે છે. તમે માંગો શું જોઈએ છે તમારા? સંસારનું કઈ જોઈએ, વ્રજના સુખ જોઈએ, રાસના સુખ જોઈએ, પરમધામમાં શું લીલા થાય છે, અષ્ટપહરમાં શું થાય છે, તમે કાંઈ બી માંગો ને વાણી તમને અક્ષર ક્યાં રહે છે, શું લીલા કરે છે, તમને કાંઈ બી તમારો કોઈ સંશય નહીં. છેક ક્ષરથી લઈને પરમધામ લગીને એક એક વાત વાણીમાં મૂકી દીધી. બધી જ ઈચ્છાઓ શ્રીમુખ વાણી તમારી પૂરી કરી દેશે સુંદરતાની. તો આ વાણી કે છે બધી જ ઈચ્છાઓ પૂરી કરી દેશે. પણ હિત અચી ઇલમ અટક્યો. આ વાત અઘરી થઈ ગઈ સુંદરજી. પણ હિત અચ્છી ઇલમ અટક્યો. બધી જ વાત જે ઇલમ કરે ને, ઇલમ બધી જ ઈચ્છાઓ પૂરી કરે ને, પણ તારી આ કુલજમ વાણી, આ તારતમ સાગર જેને કહીએ છે ને, એ એક જગ્યા પર અટકી ગયો. અટકી ગયો ને, જેમ જબરાઈલ અસરાફીલ નહીં મેરાજમાં ઓલ્યા નબી સાહેબ ને લઈ જાય છે, તો એક જગ્યાએ જબરાઈલ અટકી ગયું, ભાઈ થી મારાથી આગળ નહીં જવાય. ઇલમ બી અટકી ગયો. ઇલમ કે ભાઈ ચૂપ, અહીંથી અહીંથી આગળનું કામ મારું નહીં. સુંદર છે જે ઇલમ બધું જ પૂરું કરે, તમારી બધી જ માંગ પૂરી કરે સુંદરજી. ઇલમ એક જ માંગ પૂરી નહીં કરતું, બધું જ તમને આપીએ કે વાણી ખોલીને જો તમને બધું જ આપીએ કે. પણ એક વાત પર શ્રીમુખ વાણી બી અટકી ગઈ કે બે મારા હાથમાં નહીં. ખબર છે શું શું? શ્રી રાજ. તમે ગમે તેટલી વાણી છો, તો તમે વાણીને કહો છો શ્રી રાજને મારા સામે ઉભો કરી દેજે, કે મારા હાથમાં નહીં, એ તો શ્રી રાજના હાથમાં. હા, રાજ કેવા છે, એનું સ્વરૂપ શિંગાર છે, બધું જ કરે. પણ તમે એ વાણી ન કહો છો કે શ્રી રાજને મારી સન્મુખ ઉભા કરી દે. હા, શ્રી રાજને સન્મુખ ઉભા કરવાના તરીકા જરૂર વાણીમાં છે, ઘણા બધા તરીકા છે કે સેવા કરો, ચિતવન કરો, ધ્યાન કરો, વાણી મંથન કરો, રહેણી કરો, તરીકા બહુ બધા બતાયા છે. પણ તરીકો તમે કોઈ બી અપનાવો, પણ વાણીમાં સુંદરસાજી વાણી જોડે શ્રી રાજ માંગો ને, તો કે ભાઈ ઈ મારી જોડે નહીં. જેમ ઇન્દ્રાવતી જોડે શ્રી રાજ માંગો ને, તો જેમ ઇન્દ્રાવતી કે હું તો ઇન્દ્રાવતી છું, રાજ્જી નહીં, તેમ ઇલમ કે છે હું ઇલમ છું, હું રાજ્જી નહીં. રાજ્જી મૂળ મિલાવવામાં છે. ઇલમ એ તો હું એક એનો પાર્ટ છું, એક અંગ છું. ઇન્દ્રાવતી કે હું એની એક રૂહ છું ને, હું રાજ નહીં. એમ આ વાણી કે છે હું રાજ્યનો એક અંગ છું, હું શ્રી રાજ નહીં ને. હું તમારું માર્ગદર્શન કરી શકું છું, તમને રાજ નહીં આપી શકતી. તમારે શ્રી રાજ જોઈએ તો રાજ જોડે જ માંગો. હા, હું રાજની બધી જ વાતો કરીશ તમને. હું ઇલમ છું ને, તો રાજની વાતો કરીશ. કારણ કે ઇલમ શ્રી તમારું માર્ગદર્શન કરે, તમને સમજાવે. અને શ્રી રાજ મળે છે ઈશક થી. હવે ઈશક ને ઇલમમાં બહુ ભેદ થઈ ગયો ને સુંદર સાજી. ઇલમ તમારું માર્ગદર્શન કરશે, પણ શ્રી રાજને પ્રાપ્ત કરવા તો ઈશક જોઈશે ને. શ્રી રાજને જોવા માટે ઈશ્ક જોઈશે. એટલે ઇલમ કે છે હું સંપૂર્ણ નહીં, હું તમને શ્રી રાજ નહીં આપી શકતો. તમારું માર્ગદર્શન કરીને રાજ કેવા છે ને કેવી રીતના મળશે એ તમને ખાલી રસ્તો બતાવે. કદાચ આ બાજુ આટલા કિલોમીટર એમ જવાનું, તમારે એ મંજિલ જે પ્રાપ્ત કરવાની છે એ ઈશક છે, અને શ્રીરાજ ઈશ્ક થી પ્રાપ્ત થાય છે. તો ઇલમ જોડે જયારે મેં શ્રી રાજને માંગ્યા, તો શ્રી રાજને મારી સામે ઉભા કરી દે, મને ગલે લગાવીને મારી જોડે મીઠી મીઠી વાતો કરતો, ઇલમ અટકી ગયો. હા, એ મારી જોડે નહીં. એ તો શ્રી રાજ જ મૂલ મિલાવાળો કરીએ કે હું ના કરી શકું. સુંદરતાજી એનો મતલબ મેં વાણીનો કોઈ કમ હાંકવાની વાત નહીં. સુંદર વાણીમાં જે બલ છે ને ત્યાં લગી કહી દઉં કે તારતમ કે બલ કોઈ ના જાણે, જાણે કે મૂળ સ્વરૂપ. મૂળ સ્વરૂપ ને ખબર છે કે સુંદરી આ વાણીમાં કેટલું બળ છે.
પણ છતાંય મૂળ સ્વરૂપની સામે વાણી કેટલી સુંદર છે. વાણી સ્પષ્ટ કહી દીધું ને કે આજે 18,758 ચોપાઈ જે કહીએ છીએ ને, જેને આપણે શ્રી રાજજીનું સ્વરૂપ માનીએ છીએ, એ તો ક્યાંય ના ટકી શકે. વાણી શું કહે છે કે હક દિલ સે આયા એક બૂંદ. આ વાણી તો કેટલું છે સુંદર સાજી. એમ કે છે કે હક દિલમાંથી એક બૂંદ આવેલું છે, જેને તમે શ્રી રાજ માનો છો, અને એક બૂંદ જોડે તમે શ્રી રાજ માંગો છો. તો કે જે એસે તો હક દિલ મેં કઈ સાગર. આવા તો રાજ્યના દિલમાં કરોડો સાગર છે ને, એમાંથી એક બૂંદ આવ્યું છે, અને તમે એક બૂંદ ને કહો છો કે મને રાજ જોઈએ છે. એટલે એમ કે ભાઈ મેં તો એક બૂંદ છું, મેં શ્રી રાજ નહીં. હું તમને શ્રી રાજ ના આપી શકું ને. શ્રી રાજ તો શ્રી રાજ જ આપી શકે. મૂળ મિલાવાર જ. હું તો એના દિલની એક બૂંદ છું. તો ઈલમ એ અટકી ગયો. તમે શ્રી રાજ માંગશો તો ઈલમ અટકી ગયો. સુંદર છે, એ હું ના આપી શકું. તમારા રાજ જોઈએ તો શ્રી રાજ જ આપી શકે. હું તેનું એક સ્વરૂપ છું, ઈલમનું સ્વરૂપ છું. જેમ ઈલમ એક સ્વરૂપ છે, એમ હુકમ એક સ્વરૂપ છે રાજ્યનું, એમ નિસ્બત એક સ્વરૂપ છે રાજ્યના. આપણે બધા એમ ઈશક એક સ્વરૂપ છે રાજ્યના. અહીંયા જેટલી બી વાતો કરવામાં આવી છે ને, એ બધા રાજ્યના એક એક અંગોની એક એક સ્વરૂપની વાત કરવામાં આવી છે સુંદર સાજી. એટલે ઈલમ ત્યાં અટકી ગયો કે ભાઈ શ્રી રાજ જોઈએ તે મારી જોડે નહીં. શ્રી રાજ જોડે જ છે. સુંદર. તો જે કદી ના અટકે ને, એ ઈલમ અટકી ગયો. ક્યાં અટક્યો? શ્રી રાજ જોઈએ તે ઈલમ અટકી ગયો કે ભાઈ અહીંથી મારી મંજિલ બંધ. સુંદર સાજી. અને શ્રી રાજ જોઈએ ને, તો ઈલમની મંજિલ એક જગ્યા પર અટકી જવી જોઈએ. ક્યાં અટકી જાય? ક્યારે અટકે? કે જ્યાંથી ઈશ્કની મંજિલ ચાલુ થાય ને, પછી ઈલમની મંજિલ અટકી જાય. એટલે કે કઈથી મારી મંજિલ પતી જાય. હવે ઈશ્કનું સ્વરૂપ તું છું, અને તારે ઈશ્કના સ્વરૂપ જોડે જવાનું. કેમ કે રૂ ઈશ્કનું સ્વરૂપ છે ને. અને તારે ઈલમ કે મારી તો કોઈ લીલા જ નહીં પરમધામમાં. જરૂર રાજ્યના દિલમાં છું. રૂહના દિલમાં ઈલમ છે. રૂએ હરેક તરીકા જાણે છે રાજ્યના રીઝાવાના. રૂ હરેક કલા જાણે છે કે 42 43 કોને કયું વાજિંત્ર કેવી રીતના વાગે, કયું કયું તાલ પર કયા નથી, એનું કોઈ કલા નહીં આવડતી. સુંદર એવું નહીં. હરેક પશુ પંખી, એક વૃક્ષ બી હરેક અહીં તો આપણે રાગ રાગીનીઓ નહીં જાણતા ને. પરમધામમાં સંપૂર્ણ ઇલમ છે. તમે બધા જ તરીકા જાણો છો. તમે હરેક કલામાં માસ્ટર છો. પણ અહીંયા કે છતાંય એ ઇલમની લીલા નહીં. ઇલમ હોવા છતાંય ઇલમની લીલા પરમધામમાં નહીં. સુંદર સાજી. એટલા માટે ઇલમ કે છે કે ભાઈ મારી તો લીલા જ નહીં, મારું તો કોઈ બધા જાણે છે, પણ મારું સ્થાન નહીં પરમધામની અંદર. સ્પેશિયલ સ્થાન નહીં, બધાની અંદર જરૂર છે આ ઇલમ. કારણ કે જ્ઞાન તરીકો બધાને ખબર છે કે શ્રી રાજને રીઝાવાય કેવી રીતના, જીલના કેવી રીતના થાય, આરોગાય કેવી રીતના, સુંદરજી બધી જ નીરત કેવી રીતના થાય, બધી કલાઓ બધાને ખબર છે. કલાઓ જાણી એટલે ઇલમ. સુંદર સાહેબ, તમને કયું જ્ઞાન નહીં, કઈ સમજ નહીં પરમધામની અંદર. પણ છતાંય ઇલમ અટકી જશે. કઈથી તારી મંજિલ ચાલુ હશે, ઈશ્કની મંજિલ ચાલુ હશે. જ્યાં ઈશ્કની મંજિલ ચાલુ થાય ત્યાં ઇલમ અટકી જાય. જે કદી ના અટકે ને, એ ઇલમ અટકી ગયો. બાકી ઇલમ તો બધી જ ઈચ્છા પૂરી કરે. જે કદી ના અટકે કે છે જે કડી ન અટકે કીત. જે કદી ન અટકે. કે જે એટલે આ ઇલમ કદી ના અટકે, કોઈ દિવસ ના અટકે. કીત એટલે ક્યાંય પણ, કે ક્યાંય પણ ના અટકે. કોઈ વાત એવી નહીં સુંદર સાજી કે જે ઇલમમાં ના હોય, ઇલમ ના પૂરી કરી કે ઇલમમાં કોઈ સમરસતા સુંદર સાજી કઈ ના હોય એવી તમે કોઈ એમ ખોડ કાઢી જ નાખો, કઈ કમી કાઢી જ નાખો રાજ્યના ઇલમમાં. પણ એક કમી છે, એ ઇલમ તમને શ્રી રાજ નહીં આપી શકે. રાજ્યની વાત કરશે, રાજ્યના સુખ બતાવશે, રાજ્યના રૂહની લીલા બતાવશે, આનંદ બતાવશે, પણ આપી નહીં શકે. સુખને બતાવશે, લેવાના તમાર. પ્રેમને બતાવશે, ડૂબવાનો તમાર. ઈશ્કને બતાવશે, પીવાનો તમાર. સુખને બતાવશે, લેવાનું તમાર. એ સુંદરતાનું વર્ણન કરશે, એ સુંદરતામાં સુંદર સંગીત તરોબોર થવાનું તમાર. ઇલમ ખાલી કઈને છૂટો. ઇલમ કે ભાઈ મારું કામ પૂરું, મેં તને બતાવી દીધું, મારું કામ પૂરું થઈ ગયું. હવે આગળ તારું. છતાંય સુંદર સાજી આપણી અહીંયા ગડબડ થઈ જાય કે આપણે હજુ અટકી જાય છે ઇલમની અંદર. ઇલમે તમને પુખરાજવાદનું વર્ણન કરી દીધું. ઇલમ પતી ગયો ત્યાં આગળ ભાઈ.
મેં તને પુખરાજ બતાવી દીધો. ત્યાં જઈને સુખ લેવાની જવાબદારી હવે તારી. તારા રાજ હાથે જાતે પુખરાજમાં. ઈલમ કે મારી કામ સમાપ્ત થઈ ગયું. તને રંગમોહન નવભૂમ દસમી આકાશીનું વર્ણન કર્યું, મારું કામ પતી ગયું હવે. મેં તો રાજ્યને કહી દઉં મેં મારી જવાબદારી નિભાવી દીધી. હવે તારે ઈશ્કના સુખ લેવાના છે રંગમોહન. મેં તને શ્રી રાજના જામાનું, શ્રી રાજના વસ્ત્રો, આભૂષણ, પાગનું, જે અંગોનું વર્ણન કર્યું છે. એટલે કે મારું કામ પૂરું, મેં જવાબદારી નિભાવી દીધી. હવે ઈ અંગો મને લાગી સુખ લેવાની જવાબદારી તારી રહી જાય છે. મેં ઇલમ કે મેં મારી જવાબદારી પૂરી કરી દીધી. બતાવો ઇલમે કઈ જવાબદારી નહીં નિભાઈ? હુકમે કઈ જવાબદારી નહીં નિભાઈ? નિસ્બતે કઈ જવાબદારી નહીં નિભાઈ? સુંદર, એમને તો બધી જવાબદારી નિભાઈ દીધી. નિભાવવાની જવાબદારી ખાસ આપણે થોડી નિસ્બત નિભાવી દીધી. ઇલમે જે કહ્યું છે ને એમાં કાશ આપણે ઇશ્કના રૂપમાં ડૂબી જઈએ, જે કદી ના અટકે ઇલમ. પણ શ્રી રાજ માંગો છે તો કે ભાઈ ઇલમ થી ને ઇશ્ક થી મળશે. કોઈ જગ્યા પર ક્યાંય નથી લખ્યું કે ઇલમ થી શ્રી રાજ મળશે. તો ક્યાંય સુંદર ઇશ્ક થી મળશે. આપણે પકડી બેઠા છીએ ઇલમ. સુંદર ખેલ આખે આખો ઇશ્ક રબદ નો હતો ને, પણ અહીંયા થઈ ગયો છે બધાને ઇલમ રબદ નો ખેલ થઈ ગયો છે. ઇલમ થી બધાને મોટું થવું છે. કે મારા જેવું કોઈને ખબર નહીં કેટલું બધી થશે. પણ સૌથી મોટો પડદો કરી રાખ્યો છે ઇલમે. કે સુંદર સાજી નહીં કેતા ઇલમ અને રૂપિયો, ચાહે પદ હોય, પ્રતિષ્ઠા હોય, ચાહે ઇલમ હોય, સુંદર સાજી હોવું આવશ્યક છે. તમારે જો ધન બી હોવું આવશ્યક છે, પદ બી હોવું આવશ્યક છે, ઇલમ બી હોવું આવશ્યક. નહીં તો લોકો તમને ક્યાંય ના ગણે. પણ ઈ કોઈ બી ચીજ તમારી પર હાવી ના, મગજમાં હાવી ના થવું જોઈએ. ઈ રાજ ના કરવું જોઈએ. કે ઇલમ રાજ કરો તો શું તમે કોઈને ગણો જ નહીં, કે મારા જેવું કોઈ નહીં. તમારા દિલ પર ઇલમ હાલમી થઈ ગયો છે, તમે કોઈને ગણતા જ નહીં. કોઈને ઝૂકીને પ્રણામ કરવાનું, કે સુંદરતાજી નમ્રતા, કે તમારી ભૂલ હોય તો બી તમે ઇલમ સ્વીકારવા જ ના દે. તમે 10 પ્રકારના બનાય તો આના લીધે આમ થયું, આમ કર્યું, આમ થયું, તો ઇલમ ત્યાં ખતરનાક થઈ જાય છે. સૌથી મોટી બાધા ઇલમ થઈ જાય છે. એમ ધન બી ઘરમાં હોય તો લગી સારું, પણ ઈ ધન ને નશો મગજમાં ને દિલમાં ના થવો જોઈએ. ધન જરૂરી છે સુંદર સાજી. એટલે તો કોઈ સંસાર, સુંદર સંસાર જરૂરી છે, હોવો જ જરૂરી છે, મેં માનવું જરૂરી છે. પણ એ સંસારનો નશો મગજમાં ને દિલ પર ના હોવો જોઈએ. મગજ પર ને દિલ પર શ્રી રાજ નો નશો હોવો જોઈએ. એટલે જા ભાઈ, મને શ્રી રાજ ખબર છે, બતાવી દીધી. ધન જા ભાઈ, મારું પરમધામમાં બહુ બધું છે ને. નશો ચડે તો પરમધામ નો નશો ચડે. નશો ચડે એ ઈશ્ક નો નશો ચડે છે. પણ ઇલમ જેનો હોય ને, ઇલમ ક્યારેય ઈશ્ક નો નશો ચડવા ના દે. ઇલમ જો ઉતરે ને તો ઈશ્ક નો નશો ચડે. કારણ કે રાજ્જીએ સૌથી મોટા મોટા બે અંગનું સૌથી મોટું કહ્યું છે સુંદરજી. અને એ વાણીમાં બહુ સરસ રીતે ઇલમ ને ઈશ્ક ની બહુ સરસ સરસ વ્યાખ્યા કરી છે વાણીની અંદર, ચોપાઈઓની અંદર સુંદરજી. તો કોઈ રૂ ઇલમ થી ચાલશે, કોઈ રૂ ઈશ્ક થી ચાલશે. અને રાજ્ય જેને જે હાલવા માંગે સ્વીકારી લેવું પડશે સુંદર સાજી. ને તો રાજ્યના હાથની વાત છે. પણ ઈશક જોઈએ ને તો ઇલમનો નશો એક બાજુ મૂકી દેવો પડશે. તમે જેટલું બી જાણો છો ને એને સુખ લેવાનો પ્રયાસ કરો, ત્યાં જોડવાનો પ્રયાસ કરો સુંદર સાજી. એને માનવાનો પ્રયાસ કરો. મને નથી લાગતું એવું સુંદર સાજી કે તમને રાજ્ય ઇલમમાં કોઈ કમી રાખી હશે. એનું બહુ આપ્યું હશે. તમારી ને મારી જોલી કરતો ધનીએ તમને મને વિશેષ ઇલમ આપ્યો હશે. મેં તો ત્યાં લગી કહું ને કે જે પરમહંસોના આપણે નામ લઈએ છીએ ને, બાબા દયારામ, જબરદાસ, જુગલદાસજી, ગોપાલમણી મહારાજ, કદાચ એમના કરતા ઇલમ તમને મને તો વધારે જ આપ્યો હશે. ઇલમ વધારે આપ્યો છે. પણ કાચ એ પરમહંસોની જેટલો ઈશ્ક આપણે પ્રાપ્ત નહીં કરી કે આ સુંદરસિંહ, એ તો એક રૂહ જ, અને એક જાગ્રત રૂહ કરીએ કે આ ઇલમના ઈશ્કમાં રૂપાંતર કરીએ કે નહીં. બરફ હોય ને એની નીચે આગ લગાડો ને તો ઈ બરફને પાણીમાં અને પાણીમાંથી વરાળમાં રૂપાંતર કરતા આવડે. એક રૂહને જ એ રૂપાંતર કરતા આવડે. બાકી તો ઇલમના નશામાં ચકચોર થઈ જાય સુંદર સાજી. અને સૌથી મોટી બાધક તો ઇલમ છે ને. મેં એવું નથી કેતો કે રાજ્યનો ઇલમ સુંદરજી, આ રાજ્યના ઇલમની વાત નહીં કરતો. ઇલમનો નશો જેમ ચડી જાય છે ને મગજ પર ને દિલ પર, ઈ ખરાબ વસ્તુ છે કોઈ બી સુંદર સાજી.
બાકી તો અ, જેને જેનો સુંદર સાજી સાચે જ કદાચ ઇલમ હોય ને, સાચે જ તમારી જોડે ઇલમ હોય ને, તો ઇલમ, આ જ ઇલમ, સુંદર સાજી, આ ઇલમ એટલે સારો મેં માનું ને કે આ ઇલમ તમને નમ્રતા શીખવે છે, તમને ઝૂકતા શીખવે છે, તમને પ્રેમ કરતા શીખવે છે, તમને સમર્પણ કરતા શીખવાડે છે. આ ઇલમે જે તમને ને મને શીખવ્યું છે ને, એ વિશેષ 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 શીખવ્યું છે. મેં મારા એક પ્રોફેસર હતા, ઈ બહુ જ એમને ક્યારે બુક ખોલવાની જરૂર ના પડે, એટલું સુંદર બનાવે ને. તો ઈ જે વિષય લેતા હતા ને, તો એ વિષયમાં એમને કંઠસ્થ એમ ક્યારેય ખોલવાની જરૂર નહીં પડી. પણ એમનામાં એટલી વિનમ્રતા હતી ને, એ એમ કે છે કે આ વિષયનો હજુ હું સ્ટુડન્ટ છું એમ. વિચારો, એ પ્રોફેસર છે છતાંય પોતાના સ્ટુડન્ટ માને છે. તો એને ઇલમ પચાવ્યો છે, પીધ્યો છે ને. પોતે પ્રોફેસર જ્ઞાતા હોવા છતાં પીએચડી ની ડિગ્રી લઈ રાખી છે એ વિષય પર, છતાં એમ કે ના હું તો સ્ટુડન્ટ છું એમ સુંદર સાજી. તો તમે ઇલમ પચાયો કહેવાય, નહીં તો ઇલમ એ ભલભલાને સુંદર સાજી જીત કે બાજી હારી, એવી વાત છે. એટલે તમને કે છે કે જે ઇલમ કદી ન અટક, એ ઇલમ અટકી ગયો કે છે. અને ઇલમ અટકતો તો ઇલમમાં જે અટક્યા છે ને, ખુદ ઇલમ અટક્યો તો ઇલમમાં જે અટક્યા છે એવા અટકવાના જ ન સુંદર સાજી. કે આગળની માર્ગ ઈશ્કનો માર્ગ ચાલુ થશે, ઇલમનો માર્ગ પૂરો. 50% સુંદર સાજી તમારે ઇલમથી માર્ગ પાર કરવાનો છે, બાકીનો 50% ઈશ્કનો માર્ગ છે. ઇલમનો માર્ગ મને નથી લાગતું એવું કે તમે 50% પાર ના કરી દીધો, એ જરૂર કરી દીધો છે. કારણ કે અક્ષરથી લઈને પરમધામ લગી તમે બધું જાણો છો. હવે જે 50%ની જે રૂહની જર્ની છે ને, જે ઇલમ વગરની ઈશ્કની જર્ની છે, કદાચ એ બાકી રહી ગઈ છે. તમારી મને નહીં ખબર, પણ મારી બાકી છે. એટલે મેં આ વાત કરું છું સુંદર સાજી, મેં મારા જીવનની તમને વાત કરું છું. તો કે આ ઇલમ સુંદર સાજી, અને એમાં ઇલમની તો સુંદર સાજી કોઈ 2-4 વાત તારીફ કરી દે ને તમે, તો બહુ સારી ચર્ચા તો ફુલાર દે સુંદરજી, તો ઓર વધારે ખાડામાં પડો. તો કે જે કદી ન અટકે ઇલમ અટક્યો, જે ખુદ ઇલમ અટક્યો હોય તમને શું ઇલમ આગળ લઈ જશે? ઇલમ સમજ આપશે, શ્રી રાજની સમજ આપશે. શ્રી રાજને લેવાના તમારે છે સુંદર સાજી, એક રૂહને લેવાના છે ને, રૂહનું તો ઈશ્કનું સ્વરૂપ છે. એટલે કે જે કદી ન અટકે એ ઇલમ અટકી ગયો સુંદર સાજી. તો આ વાણી એક જગ્યા પર અટકી ગઈ. મું ન્યારે ન્યારે ન્યારીઓ. મું નાહરે નાહરે નાહર્યું, એટલે મું એટલે હું, નાહરું એટલે જોવું. મેં જોઈને જોયું, નાહરે નાહરે નાહર્યું, એટલે જોઈને જોયું. તો ઇલમ કેમ અટકી ગયું લાય જોઈ. તો મેં ખિલવત, પરિક્રમા, સાગર, સિંગાર, સિંધી બધું ખોલી ખોલીને એક એક ચોપાઈ જોઈ લીધી. કેમ આ ઇલમ અટક્યો? જે કોઈ દિવસ ના અટકતો, શું કામ અટકી ગયો? કેમ અટક્યો? ક્યાં અટક્યો? સુંદર સાજી. તો મેં જો ઇલમમાં જોઈને જોયું, મેં તપાસ કરી કે ઇલમ કેમ અટકી ગયો. તો શું થયું કે છે? તો અચી અટક્યો હિત. તો અચ્છી અટક્યો હિત. ત એટલે તો, અચ્છી એટલે આઈ ન, અટક્યો એટલે અટક્યો, હિત એટલે અહીંયા એક જગ્યા પર ઇલમ અટકી ગયો. ત્યાંથી ઇલમ આગળ નહીં લઈ જાય. ઇલમની કોઈ મર્યાદા છે સુંદર સાજી, હુકમની કોઈ મર્યાદા છે આ સંસારમાં. ઈ અમુક જ કામ કરશે, પણ રૂહની કોઈ મર્યાદા નહીં. બેશુમાર, અનંત બેશુમાર સુંદર સાજી છે. તમે મર્યાદાની અંદર નહીં. ઇલમની એની પોતાની એક માન્યતા. એટલે તો મંચ પર બે હોય ઇલમથી તમારે મર્યાદામાં જ બોલવું પડે સુંદર સાજી. એટલે કે તમે જોઈને જોયું ને, તો એક જગ્યા પર ઇલમ અટકી ગયો છે, ક્યારેય ના અટકે. જે બધાની ઈચ્છા પૂરી કરે, આખા બ્રહ્માંડ અખંડ મુક્તિ બધે દુનિયામાં કોઈ બી લાગે તેને સુંદરસિંહ રાજ્યની પહેચાન કરાવી દે, બધું જ કરાવી દે. પણ છતાંય ઇલમ એક જગ્યા પર અટકી ગયો કે છે. હિત ડોહના કોએ ઇલમ જો. હિત ડોહનો કોઈ ઇલમ જો. હિત એટલે અહીંયા, ડોહ એટલે દોષ, ન એટલે નહીં, કોઈ એટલે કોઈ પણ, ઇલમ જો. તો ઇલમ જ્યાં અટક્યો ને, ત્યાં ઇલમનો કોઈ દોષ નહીં. મેં જોયું,
ઈલમ નો કોઈ દોષ છે? એક ના, ઈલમ કોઈ દોષ નહીં કે છે. નકી ડોહ બિચાર. નકી ડોહ વિચાર. નકી એટલે નહીં, કોઈ એટલે કોઈ પણ, દોહ એટલે દોષ, વિચાર એટલે વિચાર. મેં વિચાર નહીં, નાહરે નાહરે નાહર્યું એટલે મેં વિચાર કર્યું, વિચાર કર્યો ને વિચાર કર્યો, મતલબ કે જોઈ જોઈને જોયું કે તો મારા વિચારમાં કોઈ દોષ છે કે ઇલમમાં કોઈ દોષ છે? તો ખબર પડી કે ઇલમમાં કોઈ દોષ નહીં અને મેં જે વિચાર્યું ને એમાંય કોઈ દોષ નહીં. ઇલમ બી સાચો છે અને હું વિચારું છું હું બી સાચી છું. અમારા બે માંથી એકયમાં દોષ નહીં કે છે. હે ઘૂંટી તો હી જે હુકમજી. દોષ કોનો છે ખબર છે? અહીંયા જવાબ આપે છે કે ગુંડી તું હરે હુકમજી. આ ગુંડી એટલે આંટી નહીં. ગુંડી એટલે શું? દરવાજો બંધ કરીને તારું ના માર દે કે બંધ પૂરી દે એમ કે. તો હે ગુંડી તોહી જે હુકમજી. આ દોષ છે ને, આ જે આંટી ઘૂંટી લગાવી છે ને તે આ તારા હુકમની એવી આંટી ઘૂંટી છે. દોષ મારો નહીં કે દોષ ઇલમ નહીં ને. ઇલમ બેચારે એનું કામ કરે છે. મને જેટલો તો વિચાર બુદ્ધિ આપું છે એટલે હું વિચારું છું. અમારે બે માંથી પણ આ દોષ તારા હુકમે એવી આંટી ઘૂંટી લગાવી છે ને, એવી આંટી આણ કે ફાંસી લગાવી છે તાકી એ સુરજાતી જ નહીં. તો કે આ તારા હુકમે ગુંડી મારી છે, આંટી મારી છે, તારું મારેલું છે કે છે. હુકમે તારું મારી. હુકમ મતલબ કે હુકમે ઇલમ ને કહી રાખ્યું તારે આટલું જ કામ કરવાનું છે. હુકમ બિચારો એટલું જ કરે, ઇલમ એટલું જ કરે. તો ગુંડી કોની છે? હુકમની ગુંડી છે. હુકમ રાજ્ય કર્યો છે તો ઇલમ તમને આગળ ક્યાંથી લઈ જવાનો છે? ઇલમ ને કહ્યું છે કે તારે આટલેથી આગળ નહીં આવવાનું. રાજ્ય ઇલમ નો હુકમ કર્યો છે ને, રાજ્ય નો ઇલમ છે. સુંદર સાજી ઇલમ ને અમુક જગ્યા પર રોકી દે, બસ આટલે બસ. અહીંથી રૂહ આવે, જરૂર હોય તો શ્રી રાજની આગળ એકલી. ઇલમ ને કે તારે અહીંથી આગળ નહીં આવવાનું, તારી જરૂર નથી આગળ. ઇલમ ત્યાં ચોપ થઈ ગયો, હુકમ કર્યો, ઇલમ બંધ થઈ ગયો. સુંદર સાજી રૂહ ને કે જા હવે તો આગળ અહીંથી. તો આ હુકમની ગુંડી છે. દોષ ઇલમ નું નહીં, તો દોષ રૂહે વિચાર કર્યો, વિચારનો દોષ નહીં કે છે. સા છૂટે ન કાંધા ધાર. સા છૂટે ન ખાંધ આધાર. સા એટલે એ, છૂટે ના. આ ગુંડી આંટી છે ને એ આંટી છૂટે ના. કાંધ એટલે ધની, રે એટલે વગર, આધાર તો ધની તારા વગર. આ જે આંટી ગુંટી તે લગાઈ છે ને, ગુંડી લગાઈ છે ને, ઈ તારા વગર છૂટે એવી નહીં. નહીં તારો હુકમ છોડી શકવાનો કે નહીં તારો ઇલમ છોડી શકવાનો કે નહીં હું છોડી શકવાની. તું જે કેવી આંટી ગુંડી જે ખેલમાં લગાઈ છે ને ત્યાં તું જ ગુંડી છોડી શકું છું. ને ગુંડી છૂટે ને, આંટી ગુંટી છૂટે ને તો મારું કામ બને. તમારી અંદર ઈશ્ક આવે, ઈશ્ક થી હું પુકારું તો તું સામે આવું, મને ગળે લગાવ, મારી જોડે મીઠી મીઠી વાતો થઈ જાય, મારું કામ થઈ જાય. કેમ? અને આ તારા વગર છૂટવાનું નહીં. બધા જંગ છે. ઈશક છે, નિસ્બત છે, જોશ છે, મેહર છે, હુકમ છે, ઇલમ છે, બતાવો શું નહીં ખેલમાં. પણ આ બધા અંગો શ્રી રાજના અનુસાર જ કામ કરે. જેમ કે હું છું ને તો આ મારા અંગ હાથ પગ છે, જરૂર મારા જ હાથ પગ અંગ છે, પણ હું જેટલું ઈચ્છા કરી છે એટલા મારા હાથ પગ અંગો કામ કરશે ને. હું જેટલી ઈચ્છા કરું જુબાન બોલશે, હું જેટલું નજર ફેરી એટલે જ મારી નેન જોવાના. એમ શ્રી રાજના બધા જ અંગ છે શ્રી રૂહ માટે જ છે. પણ રાજ જેટલો હુકમ કરશે, ઈચ્છા કરશે ને એટલા જ એ અંગો તમારી માટે કામ કરશે, ડુબાડશે. સુંદરભાઈ મેન તો શ્રી રાજે બધા અંગોને બાંધી રાખ્યા છે. જરૂર રૂહ માટે સારું છે, રૂહ ને લગાવવા જ બાંધ્યા છે. સુંદરજી તો આંટી ઘૂંટી છે ને એ શ્રી રાજ વગર ખુલી શકે નહીં. અને આપણે બધી જ આંટી ઘૂંટી આપણા જેટલી બી જીવનમાં બલાઓ, તકલીફો, મુસીબતો, સંકટો, જેટલી આંટી ઘૂંટીઓ આવે છે ને શ્રી રાજ વગર ખોલવા જાય છે ને થપ્પડ ખાઈને પાછા પડીએ છીએ. આ રાજી ના મળ્યું પછી કે હા ઇલમ શું કે તારા રાજ વગર નહીં ખોલવાનું. કોઈ બી તારું કામ શ્રી રાજ વગર નથી થવાનું. તારે રાજ જોઈએ તો રાજની જરૂર પડશે, પરમધામ જોઈએ તો રાજની જરૂર પડશે, જાગવું હશે તો રાજની જરૂર પડશે. બધું જ. બાકી તો બધા અંગો અમુક જગ્યા પર જઈને અટકી જવાના. તારું સંપૂર્ણ તારે જોઈએ ને તારા શ્રી રાજની જરૂર પડશે. અને આ બધી જ આંટી ઘૂંટી તારા શ્રી રાજે લગાઈ છે. અને તારો શ્રી રાજ જ આંટી ઘૂંટી ખોલી શકે છે. એના સિવાય કોઈ સમર્થ નહીં. સુંદર સાજુ આજના માટે આટલું સ્વીકારશો. સમય થઈ ગયો છે. કાલે શું આંટી પડી છે કેવી ખુલશે આગળનો ઝઘડો
આપણે કાલે અહીંથી આગળ લઈશું. બાકી તો બધાને રાજી રાજી. તો ઈલમ ચયો લાડ પારિંદો તેમે સકના કાએ જે ભતે મો નારીઓ ઇલમે સબે દીની પૂજાએ ઇલમે સબે દીની પૂજાએ. પ્રણામ જી.